આયો રે માં તમે જોયું રિયલમાં જોયું શું જોયું કઈ રીતે એ કહેવાય પહેલેથી જ આપણે સસ્તો સાથ આપીએ છીએ સસ્તો સાથ નથી આપતા કહેવામાં આવે છે રિયલ એમાં કોઈનું અમે કોઈની ઈજા પહોંચાડવા નથી માંગતા કોઈની ડરાવવા નથી માંગતા અમારો આમાં કોઈ નથી પણ અમે સમજવા પબ્લિકને જણાવવા માટે શેર કરવા માટે આ બ્લોગની અંદર બોલશું આ વાતની કોઈ માનતા નહીં આમાં કોઈ માનતા લાઈટ બી થાય લાઈટ બી થાય લાઈટ બી તો થાય પછી બી લાઈટ નહીં ઉભા થઈ ગયા લાઈટ બી આમાં આવડતું હોય એટલે લપ 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 ખાવા મળે ચાર 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 વ્યક્તિ પછી નટ્યો અભી મજા આયેગા ના અંદાજે ઉભારી ગયા ને ઉપરથી ડબલું પડ્યું બોટલ હતું તે आज शाम के बजे 8 बजे तो आज बिल्कुल फ्री हुए क्योंकि अभी हम काम से फ्री होकर सब इधर उधर लगे थे मम्मी ने खाना बना दिया रोटी बनाई मम्मी ने खाना बनाया सो मम्मी अभी बर्तन धो रही है मम्मी क्या कर रहे हो आसन નથી રહી બાય બાય मम्मी बाय बाय कर रही है आई नहीं अच्छा ठीक है हम पापा का बताती हूँ क्या कर रहे हो पापा सोली खोली रही है आज सोली लायक थोड़ी अच्छी नहीं है लेकिन दाने अच्छे आयो रे मां मामू क्या कर रहे हो सोली खोल रहे हैं हम लोग दोस्तों नमस्कार मैं हूं स्वागत करूँ છું તમારું યુટ્યુબ ચેનલ પર ફેસબુક પર હું લાઈક શેર કરું સબસ્ક્રાઈબ જરૂર કરજો હું એમ જ કહેશે અત્યારે હાલમાં તમે રિયલિટી જોઈ શકો અને એક મિનિટ પાસે રાખો અમુક કહાનીમાં આપણે જોયું હશે કે ભાઈ મોટું ખંડર હોય અમુક વાવ હોય અમુક મહેલ હોય જૂના રાજાના રજવાડા હોય અમુક ખંડરો પડી ગયા કંઈક ઘટના ઘટી જાય તો માણસો છોડી જતા રહે બાપ તો એમાં 10 થી 15 વર્ષ સુધી માણસનો નહીં પ્રવેશ કરે તો કંઈક લોકો કેવું છે કે આમાં કોઈ બી આત્મા પ્રવેશ કરી શકે છે અને આ રિયાલિટી ત્યાં બની ચૂકી છે અને અંદર પેટમાં ગર્ભવતી બાઈ હતી બળી ગઈ એને પરસો બતાવ્યો છે મને તો રિયાલિટી અને આ જે માળા ખરા ને આને ચૂકરાવવાની છે આ તો વિશ્વાસ છે 5 રૂપિયા છે સુરત એવા નથી ચેકોમના મેળામાં પ્રયાગરાજ ત્યાંના છે પંજાબી નથી એટલે એની વાતને સમજવી છે એવા માણસો આપણા ગુજરાતી બહુ અંધવિશ્વાસની નથી માનતા મેં બી નથી માનતો પણ ઘણી જગ્યાએ અમે જંગલ ઝાડીમાં રહેનારા માણસો દરેક વાતનું ધ્યાન રાખતા છે કુદરતી રૂલિંગ વ્યવહારને એમને જાણતા છે અને અમુક માણસો કુદરતની અને રૂલિંગ વ્યવહારને જાણતા અણજાણ છે એટલે એમાં ઘણો તફાવત છે અમે કેમ કે કુદરતી ભગવાનને માનતા હોય અમે પોતાને રિયલથી એની નથી માનતા જે રિયલ છે કુદરતી પર્યાવરણ અને ઝાડ જલ જમીન પવન પાણી આકાશ પતાળ એની માનતા હોય અમે રિયાલિટી અમે કોઈ માનતા નથી મોટા મારા જે આદમ અનાજ કા પૂર્વે એની માનતા આવે છે અને એ કુદરતી શક્તિ અમે કુદરતી દ્રષ્ટિથી અમે જોતા હોય એટલે અમને ખબર પડી જાય આની વાતની કાલે શું થવાનું છે અને આજે શું છે એ રિયાલિટી એની વાતની અમે જાણતા હશે અને અમે જો એક શબ્દ કહી દઈએ એ ઘટના ઘટે એને સાચું પડે ખોટું નથી બનતું અમે એમના તો આ દેશના હજારો વર્ષની લોક તો નહીં કાઢો અમે બધી કહાનીઓ જાણી શકીએ છીએ એની અખાત માત્ર તમને નહીં થાય તો મારી જોડે આવજો હું તમને કમેન્ટમાં જરૂર જણાવજો કે અમૃતલાલ મને કંઈ અખાતરો નથી થયો મારી રિયલથી જોવી છે તો હું બતાવીશ તમે આવી શકો છો મારો સંપર્ક તમે કરી શકો છો અને લાઈક કમેન્ટ અને શેર જરૂર કરજો કોઈ માણસ અંજાન ફસાય નહીં અંદર જેવી જગ્યા અને આપણે જગ્યાએ પડી રહેતા હોય જગ્યાએ કામ કરતા હોય છે એવી જગ્યામાં આપણે રહેતા હોય છે ઘણા માણસો આપણે ખાસ
ખાસા બધા અમે રાત દિવસ જંગલમાં બી અમારું જંગલ બી ખાસું મોટું છે એમાં અમે રાત અને બચ્ચા નહીં જાણીએ કોઈ વસ્તુ નહીં રાખતા અમે કોઈ વસ્તુ માનતા નથી કેમ નથી માનતા કેમ કે અમે આવા અંધવિશ્વાસમાં માનતા નથી પણ અમારી જોડે જો કુદરતી દ્રષ્ટિ છે એના તકે અમે જોવા મળતું હોય એ માનીએ છીએ એ તો અમે સર્વપોરે માનીએ રાખતા હશે તમારે બી માનવું જોઈએ કેમ કે જેની પાસે છે ને એ દ્રષ્ટિથી જ માણસો દેખતા હશે જેની પાસે નથી ને એ માણસો એની અંધવિશ્વાસ માને છે ખરેખર શું છે અંદરથી નેત્રથી જે માણસ જોતા હોય અમુકનું નેત્ર સાચું હોય છે અમુકનું નિર્ગુણ રીતે જોતું હોય છે એને ખબર પડતી હોય બાકી નહીં ખબર પડે આ બધા માણસો શું કેવું છે તમારે ડરી ગયા આજે પાછા ડરી ગયા અહીંયા ના આવતું ઇંદાની વાય હું એટલે બીજું બી ભાગી ગયા છે તો બધું ભાગી અમે ખોલી રહ્યા છે છોલી અને કાલે છોલી બનાવશું અને આજે શું બનાવી દીધું પાપડા એ પાપડા બનાવે છે જે બી રિયલ કહાની અને કન્ટેન્ટ જે મૂકું છું એ રિયાલિટી છે હું કોઈ જૂઠું નથી અને જૂઠું આપણને બોલતા આવડતું નથી અને પહેલેથી જ આપણે મેં કીધું એ રિયલમાં વાત તમને નહીં કહીશું કેમ કે જે જોયું છે હું કોઈ કહેતા નથી પણ આ ખોટી વાત તૂટી ગઈ અને હું મરી લીધું એટલે બધું ઉકેલી ગયું અને મોંમાં કંટ્રોલ કરતા શીખો એમાં હું ઉતરે આયો રે માં શું બોલી ના તું કાળા નીચે રહેતા તો બી હવામાં નવા માટે વેગી જવું પડે 5 વાગે એકબીજાનો સાથ કરો બાકી અમારે કોઈ સુવિધા નથી એના માટે બાકી સુવિધા હોય પેલી જગ્યા હોય તો અમે કહેલા નહીં અમે કોઈના બાપની ભાઈ ડરતા નથી અમે રિયલ આદિવાસી કોણ રિયલ આદિવાસી અમે ડરવાનું હોવાનું નથી મમ્મી કેવી દાટી બહુ દાટી બધું બાપ એવી આયો રે માં દીદી કે ડરી ડરી ગઈ ડરતા મુકના યાર શું ગયા મોય ડરવા મામ ફટો એમ કે અમન ફટો મેં તો તહેવાર જોઈ નથી तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। મને એટલે પેલી બેનો બોલાવે મને કે કાકા હા કે તમે જોઈ રિયલમાં જોઈ શું જોયું કઈ રીતે તમે ફેર એ કહેવાય દોસ્તો હવે અમે કે બીજું કન્ટેન્ટ લઈને આવશું કાલે આપણે રજા લઈએ છીએ અને ફરી મળીશું ત્યાં સુધી અમારી બધાની વાણીને વિરામ આપીએ છીએ અને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારી ચેનલને શેર કરવાનું કામ વિનંતી કરજો અને ફરી મળીશું જે આદિવાસી બધા ભાઈઓને રામ રામ નમસ્કાર બાય બાય જય હિન્દ